અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક। બિરસા મુંડા સર્કલ પર 5 કારના કાચ તોડ્યા। રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। પાર્ક કરેલી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું। 5 કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ભિલોડામાં કઈ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે આ દ્રશ્યો તેનો પુરાવો આપે છે। મોડી રાત્રે અસામાજિક તત્વો ત્રાટક્યા અને ત્યારબાદ પાર્ક કરેલી ગાડીઓને નિશાન બનાવી। જૂનાગઢમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। તોફાની તત્વોએ પોલીસની જીપના કાચ તોડ્યા। તોફાની તત્વોએ બેલ્ટથી જીપના કાચ તોડ્યા। રસ્તા વચ્ચે પડેલા બાઇકને હટાવવાનું કહેતા ઉશ્કેરાયા। પોલીસ સાથે પણ અભદ્ર વર્તન કર્યાનો આરોપ છે। આ મામલે પોલીસે ધૈર્ય ઓડેદરા અને પારસ વાઘ નામના આરોપી સામે ગુનો દાખલ કર્યો છે। દ્વારકાના રૂપેણ બંદર પર થયેલી જૂથ અથડામણ મામલે કાર્યવાહી કરાઈ। દ્વારકા પોલીસે 20 જેટલા લોકોની ધરપકડ કરી। સ્થાનિક માછીમાર અને આયાતી માછીમારના જૂથ વચ્ચે હોડી પાર્ક કરવા બાબતે થઈ હતી બબાલ। બંને પક્ષો તરફથી લાકડી પાઇપ જેવા હથિયારો સાથે મારામારી કરાઈ હતી। અથડામણમાં 14 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા। સમગ્ર મામલે પોલીસે કેટલાક ફરાર આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે। 14 જેટલા લોકોને સામાન્યથી લઈ અને ગંભીર જેવી ઈજાઓ થયેલી, જે લોકો સારવાર હેઠળ છે। અત્યાર સુધીમાં કુલ 20 આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે। 9 જેવા સારવાર હેઠળ છે અને એકાદ વ્યક્તિ ફરાર છે, જેમને સત્વરે ઝડપી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યભરની 4 અલગ અલગ ઘટનાઓ તમને દર્શાવીશું। કઈ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, કાયદાની એસી તેસી કરી રહ્યા છે। પછી એ જૂનાગઢ હોય, રાજકોટ હોય, અરવલ્લી હોય કે દ્વારકા। રાજકોટમાં અને કઈ રીતે કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, 5 કારને નિશાન બનાવવામાં આવી। અરવલ્લીમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી। રાજકોટમાં મારામારી થઈ અને અરવલ્લીમાં 5 કારને નિશાન બનાવવામાં આવી છે। પાર્કિંગ કરેલી કારને કાચ તોડવામાં આવ્યા। તો આ તરફ દ્વારકાથી પણ આ જ પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા। જૂથ અથડામણ થઈ જેમાં 14 લોકોને ઈજા પહોંચી છે। જૂનાગઢમાં કઈ રીતે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। તોફાની તત્વોએ અહીં પોલીસ વાનના કાચ તોડી દીધા। પોલીસ વાનને નિશાન બનાવી, એટલે આપ સમજી શકો છો કે તેમને કોઈ જ ડર ન હતો। પોલીસના વાનને પણ તેઓ નથી છોડી રહ્યા। વડોદરાથી સમાચાર। હવે તસ્કરોના નિશાને સિનિયર સિટીઝન। ઘરમાં એકલા રહેતા સિનિયર સિટીઝન સાચવજો। સમા વિસ્તારમાં તસ્કરોની ચોરીનો નિષ્ફળ પ્રયાસ। ઘરનું તાળું તોડી તસ્કરો ઘરની અંદર પ્રવેશ્યા। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા। પોલીસથી બચવા તસ્કરોએ હાથમાં હેન્ડ ગ્લવ્સ અને નિંજા માસ્કનો ઉપયોગ કર્યો। આખરે હાથમાં કંઈ ન લાગતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યા છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, સિનિયર સિટીઝનના ઘરને નિશાન બનાવવામાં આવ્યું છે, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, શું વિગતો? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે। તેમાં પણ જે તસ્કરો છે તેમની એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। છેલ્લા ઘણા સમયથી ચોરીઓ થઈ રહી છે, તેમાં જે સિનિયર સિટીઝન પોતાના ઘરમાં એકલા રહેતા હોય તેવા ઘરોને તસ્કરો જે છે તે મોડી રાત્રે ટાર્ગેટ બનાવતા હોય છે। આ સમા વિસ્તારની આપણે જે વાત કરી રહ્યા છે ત્યાં સિનિયર સિટીઝન એકલા ટેકનિકલ ખામી સર્જાઈ છે। ફરી એક વખત હાર્દિક પાસે જઈશું અને જાણકારી મેળવીશું, પરંતુ અત્યારના આ સમાચાર કે સિનિયર સિટીઝનના ઘરે જઈને ચોરોએ નિષ્ફળ પ્રયાસ કર્યો। તેમને કઈ જ હાથ ન લાગતા તેઓ વિલા મોઢે પરત ફર્યા છે। પરંતુ આ ઘટના જે અન્ય સિનિયર સિટીઝન માટે ખરેખર લાલબત્તી સમાન કિસ્સો। હાર્દિક ફરી એક વખત જોડાઈ ગયા છે। જી હાર્દિક। બિલકુલ, આપણે વાત કરી પ્રમાણે કે સિનિયર સિટીઝનોને તસ્કરો ટાર્ગેટ કરી રહ્યા છે, ત્યારે આજે સિનિયર સિટીઝનના ઘરે ચોરીનો પ્રયાસ થયો છે। તેમના ઘરે અગાઉ 2 વખત ચોરી જે છે તે થઈ ચૂકી છે અને ત્રીજી વખત તસ્કરોએ જે છે અહીંયા ચોરીનો પ્રયાસ કર્યો હતો। બીજી વાત કરીએ
તો જ્યારે પણ ચોરીની ઘટના બને ત્યારે ફિંગરપ્રિન્ટના આધારે જે પોલીસ છે તે તસ્કરોને ઝડપી લેતી હોય છે, ત્યારે હવે આ જે તસ્કરો છે તેઓ પણ પોલીસથી બચવા માટે હોશિયાર બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। આ સીસીટીવી તમે જોઈ રહ્યા છો, સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે બે તસ્કરો આવેલા છે બંને હાથમાં હેન્ડગ્લોવ્સ પહેરેલા છે અને સીસીટીવી કેમેરામાં પોતાનો ચહેરો ના આવી જાય તેના માટે તેઓ નિંજા માસ્કનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે। ત્યારે આખરે આ તસ્કરો છે તેમને હાથમાં કંઈ નહોતું લાગ્યું અને તે વિરામોડે પરત ફર્યા હતા, પરંતુ એક વાત ચોક્કસ છે કે વડોદરા શહેર પોલીસ નાઇટ પેટ્રોલિંગના દાવા કરે છે, પરંતુ વડોદરા શહેરમાં જે છેલ્લા 4-6 મહિનાથી જે ચોરીઓની ઘટના છે તેમાં સતત વધારો જે છે તે થઈ રહ્યો છે અને તસ્કરો પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતા હોય ત્યાં પ્રકારનો માહોલ જે છે તે વડોદરા શહેરમાં ઉભો થયો છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના ભીંડા ગામે પીજીવીસીએલની ટીમ વીજ ચેકિંગ કરવા પહોંચી હતી, જ્યાં ટીમને કડવો અનુભવ થયો। ચેકિંગ કરવા ગયેલી ટીમનો ગામ લોકોએ ભેગા થઈને ઉધડો લીધો। ગામ લોકોએ કહ્યું કે અહીં રિપેરિંગ કરવા પણ કોઈ પીજીવીસીએલના માણસો નથી આવતા, તો વીજ ચેકિંગ માટે કેમ આવો છો? પીજીવીસીએલની ટીમ તેમજ ગામ લોકો વચ્ચે થયેલ વાતચીતનો વિડીયો પણ વાયરલ થયો છે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, એક વિડીયો વાયરલ થયો છે, તેમાં ગામ લોકોની અને પીજીવીસીએલના કર્મચારીઓની વાતચીત છે, શું વિગતો? જી દીપા, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે ગઈકાલે પીજીવીસીએલની ટીમ જે વીજ ચેકિંગ કરવા ગઈ હતી ત્યારે ખેડૂતો અને ગ્રામજનો જે છે તે પીજીવીસીએલ ટીમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા હતા કે સમયસર વીજળી નથી આવતી અને તમે વીજ ચેકિંગ કરવા આવો છો। ત્યારે પીજીવીસીએલના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને પીજીવીસીએલના અધિકારીઓને ત્યાંથી સ્થળ પરથી છોડી અને નાસી જવા મજબૂર થવું પડ્યું હતું। જી આભાર મુકુંદ, જાણકારી માટે। સુરેન્દ્રનગર લીંબડી નેશનલ હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટેલના સંચાલકોની ખુલ્લેઆમ દાદાગીરી। ઓનેસ્ટ હોટેલનો વિડીયો સામે આવ્યો, જેમાં સંચાલકો ગ્રાહકો સાથે ગેરવર્તન કરીને અપશબ્દો બોલી રહ્યા છે। હોટેલમાં આવેલ પાનના ગલ્લા પર ગ્રાહક પાસેથી એમઆરપી કરતા વધુ ભાવ લેવાઈ રહ્યા છે, જેથી બોલાચાલી થઈ હતી। હોટેલ પર રહેલ 3 થી 4 અજાણ્યા શખ્સોએ બે ગ્રાહકોને માર મારી સોનાની ચેન આંચકી લીધી હોવાની ફરિયાદ કરવામાં આવી છે। વધુમાં હોટેલના સંચાલકોએ હોટેલ પાછળ આવેલ ફાર્મ હાઉસમાં લઈ જઈ મારી નાખવાની ધમકી આપી છે તેમ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। ત્યારે સંચાલકો અને માર મારનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે। સુરેન્દ્રનગરમાં ઇસ્કોન મંદિર તરફથી કરાયું પદયાત્રાનું આયોજન। યુક્રેન, રશિયા સહિત દેશ વિદેશથી ઇસ્કોન સાથે જોડાયેલા ભક્તો પણ પદયાત્રામાં જોડાયા હતા। શહેરના માર્ગો પર સનાતન ધર્મના પ્રચાર અને બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પરના અત્યાચારને લઈ યાત્રાનું આયોજન કરાયું। શહેરના માર્ગો પર શ્રી કૃષ્ણના ભજન કીર્તન સાથે નીકળેલી યાત્રાથી વાતાવરણ પણ ભક્તિમય બન્યું। Now we in India doing parikram for preaching Sanatan Dharma for local people. We are going to Dwaraka step by step. Surendranagar, Morbi, Rajkot, Jamnagar, Dwarka and other cities. This book changed my life. ये किताब मेरा जीवन बदल दिया। આપણી જે સંસ્કૃતિ છે આપણે ભૂલતા જઈ રહ્યા છીએ અને વિદેશના લોકો આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે। આ ભક્તો અમારી પદયાત્રાનો ઉદ્દેશ એ જ છે કે બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યા છે અને વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અત્યાચાર થઈ રહ્યા છે એ બધાને શાંતિ મળે, ભગવાન બધી જે પરિસ્થિતિ છે એને સારી કરે અને બધા જ ભગવાનને પ્રેમ કરતા શીખે અને એક કૌટુંબિક એકતા વસુદેવ કુટુંબકમની જે ભાવના છે એ આપણે ઉજાગર કરીએ। ये बांग्लादेश में जो हलचल मच रहा है, अत्याचार हो रहा है हिंदुओं पर और माइनॉरिटीज़ पर, उसके लिए हमने आज पदयात्रा निकाला है। અમદાવાદમાં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ભદ્ર તથા સ્મોલ કોર્ટ બાર એસોસિએશનનું સ્નેહ મિલન યોજાયું। ગુજરાત ક્લબ પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જજ જેબી પારડીવાલા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં હાઈકોર્ટના ચીફ જજ સુનીતા અગ્રવાલ સહિત અન્ય જજ તથા એડવોકેટ જનરલ મનીષા શાહ, બાર એસોસિએશનના પ્રમુખ સહિત વકીલો હાજર રહ્યા। કાર્યક્રમમાં વકીલોના શિક્ષણ ઉપરાંત પેન્ડિંગ કેસના નિરાકરણ માટે પણ ચર્ચા કરાઈ। વકીલાતની વ્યવસાયમાં જેમણે 50 વર્ષ પૂરા કર્યા છે એ અને એ બારને શું રેસિપ્રોકેટ કરે છે। આજના કાર્યક્રમમાં ખાસ એક ઉપસ્થિતિ કહું, દરેક વકીલ સાહેબો ડોનેશન આપે છે, પણ આજના કાર્યક્રમમાં ખાસ પરેશભાઈ જાની એમણે બાર એસોસિએશનના એડવોકેટ મિત્રો
ના કાયદાકીય જ્ઞાન વધે એ માટે 11 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. બનાસકાંઠાના ધાનેરાની દ્વારકેશ હોટેલમાં રસોઈયાનું રહસ્યમય મોત થયું. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે કાજુ કતરી બનાવી દેતા બબાલ થઈ હતી. બબાલ વચ્ચે એક વ્યક્તિએ રસોઈયાને ધક્કો મારતા રસોઈયો બેભાન થયો હોવાની પરિવારજનોએ આરોપ મૂક્યો. રસોઈયાને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ કાર્યવાહી નહીં કરે ત્યાર સુધી મૃતદેહ સ્વીકારવાની પરિજનોએ ના પાડી. દ્વારકેશ હોટેલ ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલની હોવાનું સામે આવ્યું. એટલે ભાઈ ધક્કામુક્કી હેઠા પડી ગયા, એટલે એમને લાગ્યો એટલે મરી ગયા, એટલે અમે લાશ અહીંયાથી નહીં જાય જ્યાં સુધી આરોપીને હાજર નહીં કરે પોલીસ ત્યાં સુધી અમે લાશ અહીંયાથી નહીં ઉઠાવો. તો એમને કઈ કારણસર બબાલ થી કે ભાઈ એમના ઝઘડાને લીધે મરી ગયા ને જો પોલીસને અમે એફઆઈઆર લખાઈ દીધી है પોલીસ કે અમે આરોપી લાવી દેશો, પણ જ્યાર સુધી પોલીસ આરોપી નહીં લાવે એટલા સુધી અમે લાશ હટાવવાની ભલે 15 દિવસ થાય કે મહિનો થાય. ગીર સોમનાથમાં રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે. ત્યારે ઉનાના દિલવાડામાં પ્લોટ વિસ્તારમાં ધોળે દિવસે વનરાજા આરામ ફરમાવતા નજરે પડ્યા. છેલ્લા 2 થી 3 દિવસથી દિલવાડામાં સિંહના ધામા જોવા મળી રહ્યા છે, જેને લઈ સ્થાનિકોમાં પણ ભય ફેલાયો છે. ઉનાના દિલવાડામાં સિંહના ધામા જોવા મળ્યા છે. ધોળે દિવસે વનરાજા આરામ ફરમાવતા નજરે પડ્યા. સ્થાનિકે પોતાના કેમેરામાં એ દ્રશ્યો પણ કેદ કર્યા છે, પરંતુ આ વિડીયો વાયરલ થતાં જ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથની 3 અલગ અલગ તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ, જ્યાં કઈ રીતે સાવજે અડ્ડો જમાવ્યો છે, કઈ રીતે દેખાદીધી છે તેની તસવીરો સામે આવી. 2 સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, કઈ રીતે અહીં રોડ પર લટાર મારતા સાવજો કેદ થયા છે. બીજી તરફ ગીર સોમનાથમાં ધોળે દિવસે વનરાજા આરામ ફરમાવતા વિડીયો પણ સામે આવ્યા. વારંવાર ગીર સોમનાથથી એવા દ્રશ્યો સામે આવતા હોય છે કે જ્યારે વનરાજા શહેરી વિસ્તારમાં આવી ચડે લોકોમાં ફફડાટ પણ જોવા મળતો હોય છે, પરંતુ જે જંગલનો વિસ્તાર ઘટી રહ્યો છે તેના કારણે જ રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડે છે શિકારની શોધમાં. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં સિંહના આટાફેરા. ખાંભાથી બગોયા રોડ પર મોડી રાત્રિના ડાલા મથ્થા સિંહની લટાર. રોડ પર સિંહ આવી જતા વાહન ચાલક થંભી ગયા હતા. 4 વ્હીલ ચાલકે સિંહનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો. ખાંભાથી બગોયા રોડ પર સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. અમદાવાદમાં ભુવા નવલસિંહની પૂછપરછમાં ધડાકો. ભુવા નવલસિંહ ચાવડાએ ત્યાર સુધી 12 હત્યા કરી. ભુવા નવલસિંહ ચાવડાએ કબૂલાત કરી છે. કબૂલાત બાદ સવારે લોકઅપમાં ભુવાની તબિયત લથડી. લોકઅપમાં વોમિટ થયા બાદ તે ઢળી પડ્યો. પોલીસે ભુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. સારવાર દરમિયાન ભુવાનું મૃત્યુ નિપજ્યું. પોલીસે પીએમની કાર્યવાહી શરૂ કરી. સરખેજ પોલીસે ભુવા નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી. હવે તેના મોત બાદ અનેક રહસ્યો ઘેરાયા છે. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, ભુવાની તબિયત લથડી અને ત્યારબાદ તેનું મોત, શું વિગતો? દીપા, વાત કરીએ તો સરખેજ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ કરીને જે પોતે ભુવાની ઓળખ આપતો હતો અને તાંત્રિક વિધિ કરવાના બહાને 1ના 4 ગણા કરી આપવાની લાલચ આપતો હતો. જો કે જ્યારે જે તે વ્યક્તિ પોતાની જાળમાં ફસાય ત્યારબાદ આ જે વ્યક્તિને છે તે રૂપિયા લઈને બોલાવતો હતો અને તે વ્યક્તિ પાસેથી રૂપિયા પડાયા બાદ તેને સોડિયમ નાઇટ્રેટ હોય છે તે આલ્કોહોલ અથવા તો પાણીની અંદર પીવડાવતો હતો ને જે તે વ્યક્તિ છે તેનું મૃત્યુ નિવડતું હતું. એટલે ક્યાંક ને ક્યાંક આ જે મૃત્યુ છે તે હાર્ટ એટેક અકસ્માતમાં નિપજાવવાનો પ્રયાસ કરતો હતો. જો કે આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ હતી, એક પોલીસને બાતમી મળી હતી, ત્યારબાદ પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે. ધરપકડ કરી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી રિમાન્ડ મેળવીને. જો કે ગત મોડી રાત્રે તેની તપાસ દરમિયાન અનેક ખુલાસા થયા હતા. તેણે લગભગ 12 જેટલી હત્યા આ રીતે કરી હોવાની કબૂલાત થઈ હતી. જો કે આજે વહેલી સવારે તેની તબિયત લથડી હતી અને તેની જે તબિયત લથડ્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે 12 મર્ડરની વાત કરીએ તો 1 અસલાલીમાં, 3 રાજકોટ ના પડદરીમાં, 3 સુરેન્દ્રનગર, 1 અંજાર અને 1 વાંકાનેર
અને બીજા 3 અન્ય મર્ડર છે. એવી રીતે કુલ 12 મર્ડરની હાલમાં ખુલાસો થયો છે. હાલમાં આ સમગ્ર મામલે તેનો જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે પણ ખસેડી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની જે કાર્યવાહી છે તે કાર્યવાહી શરૂ કરી છે. આભાર ઋત્વિજ જાણકારી માટે. ભુવા નવલસિંહ ચાવડાએ અત્યાર સુધી 12 હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. તેની ઉપર કાર્યવાહી ચાલી રહી હતી, પરંતુ આજે સવારે તેને વોમિટ થયા બાદ તેની તબિયત લથડી અને હવે તે મોતને ભેટ્યો છે. કયા કારણોસર તેનું મૃત્યુ થયું તે તપાસનો વિષય છે, જે અંગે પણ પોલીસ તપાસ કરશે. ભાવનગર નજીક દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન કરાયું. ભાવનગર ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસમાં મધદરિયે એક વ્યક્તિ આકસ્મિક રીતે દરિયામાં પડ્યો હતો, જે બાદ યુવકનું ફેરી સર્વિસના રેસ્ક્યુ ટીમે દરિયામાંથી રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ ટીમ દ્વારા દરિયામાંથી રેસ્ક્યુ કરાયાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે. ઘોઘાથી ફેરી સર્વિસ હજીરા પહોંચી રહી હતી તે સમય બનાવ બન્યો. રેસ્ક્યુ કરવા માટે મધદરિયે રોપેક્સ ફેરી સર્વિસને ઊભી રાખવી પડી હતી. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, શું બન્યું હતું મધરાત્રે અને અત્યારે યુવકની સ્થિતિ શું? જી, ચોક્કસ વાત કરીએ તો ઘોઘા રોરો ફેરી જે તો ભાવનગરનો જે પ્રોજેક્ટ છે તે તત્કાલીન વડાપ્રધાન હાલના દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તેનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, પરંતુ કંઈક ને કંઈક મહિનામાં એકાદી વખત રોરો ફેરી છે તેની સલામતીને લઈને અનેકવાર સવાલો ઉભા થતા હોય છે. ત્યારે વાત કરીએ તો આજે વહેલી સવારની જે ટ્રીપ હોય છે ભાવનગરથી ઘોઘા હજીરા માટેની જે રોપેક્સ સર્વિસ, તે મધદરિયે આ એક વ્યક્તિ છે તે આકસ્મિક રીતના દરિયામાં પડ્યો હતો અને આ પડવાની બનાવને લઈને જે રોપેક્સ ફેરીના જે ચાલકો છે તેમના દ્વારા આ યુવક છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને ત્યારે ચોક્કસ એવા સવાલો થાય છે કે ત્યારે આ મુસાફરી કરતા હોય છે ત્યારે કેમ આવા વ્યક્તિઓ છે તે આવી રીતના આકસ્મિક રીતના મધદરિયે દરિયામાં પડી જતા હોય છે, અથવા તો એમ કેમ પ્રકારે આવી રીતના પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. ત્યારે આ અંગે ન્યૂઝ 18ની ટીમ દ્વારા જે રોપેક્સ ફેરીના જે સંચાલકો છે અને તેમનો જે સ્ટાફ છે તેનો સંપર્ક કરતા તે આ બાબતે નોંધ સેવી રહ્યા છે. એટલે કંઈક ને કંઈક કહી શકાય કે જે રોરો ફેરી છે તે અનેક વખત વિવાદોમાં ફસાયેલી છે તે જોવા મળે છે. જી, આભાર નીતિન જાણકારી માટે. મહેસાણાના ઊંઝામાં એપીએમસીની ચૂંટણી મામલે જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું. તેમણે ગિરીશ રાજગોરે જણાવ્યું કે ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી ઠરશે. લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે. ઘીના ઠામમાં ઘી રહેશે. ઉમેદવારી પત્ર ભરાય અને જ્યાં સુધી નક્કી ના થાય, પાર્ટી નક્કી ના કરે ત્યાં સુધી બધાનો અધિકાર છે. એટલે કોઈ જૂથ ના કહેવાય અને બધા લોકો ભરી શકે. જ્યારે પછી ફોર્મ પાછા ખેંચાય અને ચૂંટણી થાય, જો અંદર થાય કંઈ, તો તમે એવું જૂથ કહી શકો કે ભાજપમાં અંદર કહી શકો. બાકી આવું છે જ નહીં કશું. આપણે ટીવીમાં તેમજ મોબાઈલમાં ઓફરોડિંગ ડ્રાઈવ જોયું હશે, જેમાં ઉબડ-ખાબડ રસ્તા પર કાર તેમજ ડર્ટ બાઇક્સ ચાલતી જોવા મળે છે. પરંતુ આવા જ એક એડવેન્ચરનું અમદાવાદમાં સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના શીલજ વિસ્તારમાં જેસીબીની મદદથી ઓફરોડિંગ ડ્રાઈવ માટે ટ્રેક તૈયાર કરવામાં આવ્યો. ઓફરોડિંગ એડવેન્ચર ટ્રેકમાં એક 4x4 કાર અને ડર્ટ બાઇક્સ ચલાવી શકાશે. એક જ દિવસમાં 50 જેટલી 4x4 કાર અને બાઇક રાઇડરો સહભાગી થયા. કાદવ કીચડવાળા ખાડા તૈયાર કરવામાં આવ્યા, જેમાં રાઇડર્સે ઓફ રાઇડિંગનો રોમાંચ અનુભવ્યો. ઓફ-રોડિંગ એડવેન્ચર ટ્રેક ખાસ 2 દિવસ માટે જ બનાવવામાં આવ્યો છે. ઓફ-રોડિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. ઓફ-રોડિંગ ડ્રાઈવ કરતા જે લોકો છે તેમને પણ ખૂબ જ આનંદનો અનુભવ થયો.